ભારતમાં મહિલા સંશોધકો માટે મોકળું આકાશ. ભારતમાં જ્ઞાન વિજ્ઞાનનું ક્ષેત્ર મહિલાઓ માટે ક્યારેય વર્જ્ય હતું નહીં. છેક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય અને વિદુષી ગાર્ગીનો સંવાદ આવે છે. વિદ્વાનોની ભરી સભામાં ગાર્ગી બ્રહ્મજ્ઞાન વિજ્ઞાનના કપરા સવાલો પૂછે છે. એ જ દર્શાવે છે કે બુદ્ધિવંતો વચ્ચે બિરાજમાન થવાની તમામ લાયકાત ધરાવતી હતી. આમ જ્ઞાન વિજ્ઞાનનું ક્ષેત્ર એમાં પુરુષ ચઢિયાતો કે સ્ત્રી ઉતરતી એવું ક્યારેય હતું જ નહીં અને છે પણ નહીં. આ સંદર્ભમાં મહિલા વિજ્ઞાની અને સંશોધકો માટે દેશ અને દુનિયામાં દીવાદાંડી રૂપ ગણાય એવા બે વાર વિજ્ઞાનના નોબેલ પારિતોષિકો મેળવનારા મેડમ ક્યુરીએ મહિલા વૈજ્ઞાનિકોના સંઘર્ષ અને શક્તિ અંગે એકવાર કહના હતું. આપણામાંથી કોઈના પણ માટે જિંદગી સરળ નથી, પરંતુ તેથી શું થયું? આપણે અટક્યા વગર મંડ્યા રહેવું જોઈએ અને એ બધાથી પણ વધુ તો ખુદમાં જ ભરોસો રાખવો જોઈએ. આપણે એ અવશ્ય માનવું જોઈએ કે આપણને એવો તો કોઈક આશીર્વાદ જરૂર છે જ અને આપણે એને પામવો જ જોઈએ. એ મહત્વનું છે. પરંતુ જ્યારે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત આવે ત્યારે આ ભારતીય મહિલાઓના એમાં સ્થાન અને સ્થિતિ વિશે ખરેખર ગંભીરતાથી ધ્યાન આપવાની શરૂઆત બહુ મોડી થઈ છે. છેક 1975 પછી સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ વિજ્ઞાનમાં મહિલાઓની ભાગીદારી વિશે વિશ્વમાં જાગૃતિ આવી અને એની સાથે ભારતમાં પણ આ દિશામાં સળવળાટ થયો. અને ધી ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ બેંગ્લોર, ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી દિલ્હી અને નેશનલ એકેડમી ઓફ સાયન્સ અલ્હાબાદ એમ 3 સંસ્થાઓએ આ દિશામાં નેતૃત્વ લીધું અને સરકારને પોતાની ભલામણો કરી. જેના આધારે 1980ની પંચવર્ષીય યોજનાથી આ દિશામાં વિકાસનો માર્ગ ખોલવા માંડ્યો અને કેન્દ્રના વિજ્ઞાન તથા ટેકનોલોજી મંત્રાલયમાં દેશની મહિલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને ટેકનોક્રેટોને પ્રોત્સાહન આપવા માટે કિરણ નામનો વિભાગ શરૂ થયો, જેને ઘણા પ્રકલ્પો હાથ ધર્યા. યુનેસ્કોએ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ એટલે કે STEMના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે મહિલાઓની સામેલગીરીનો અહેવાલ જાહેર કર્યો હતો. એમાં જણાવ્યું હતું કે વિશ્વમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં માત્ર 28.8% મહિલા જ સક્રિય છે. ભારતમાં તો આ પ્રમાણ માત્ર 14% જ છે. આ સ્થિતિને બીજી રીતે સમજીએ તો વિશ્વમાં વિજ્ઞાનના ક્ષેત્રનું ટોચનું ગણાતું સન્માન નોબેલ પ્રાઇઝ છે. 1903માં ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મેડમ ક્યુરીને અપાયું. એમને 1911માં રસાયણ વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક પણ અપાયું હતું અને ત્યારથી લઈને આજ સુધીમાં માંડ 25 મહિલા વૈજ્ઞાનિકોને જ વિજ્ઞાનના નોબેલ પારિતોષિક અપાયા છે, જે એની ટટકાવારીમાં 3% થવા જાય છે. ભારતમાં પણ અતિ પ્રતિષ્ઠિત ગણાતું વિજ્ઞાનના ક્ષેત્રનું શાંતિ સ્વરૂપ ભટનાગર પારિતોષિક પણ માંડ 3% મહિલા વૈજ્ઞાનિકો સુધી જ પહોંચ્યું છે. એટલે કે વિજ્ઞાનના ક્ષેત્રમાં ભલે જ્ઞાનની દ્રષ્ટિએ કે ક્ષમતાની દ્રષ્ટિએ ભેદભાવ શક્ય નથી, પરંતુ જ્યાં એને સામેલગીરી અને કદરદાનીનો સવાલ આવે ત્યારે તો વિશ્વમાં હોય કે ભારતમાં સ્થિતિ હજુ બહુ જુદી જણાતી નથી. પરંતુ ધીમે ધીમે STEMના ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપવાની નીતિના કારણે સ્થિતિમાં પરિવર્તન આવતું જાય છે. અને તાજેતરમાં જ કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના આંકડા મુજબ દેશમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેડિસિન જેવા શૈક્ષણિક ક્ષેત્રોમાં મહિલાઓના પ્રવેશની ટકાવારી લગભગ 45%એ પહોંચી છે, જે વિશ્વમાં અગ્રક્રમે છે. પરંતુ આ શૈક્ષણિક ક્ષમતા ધરાવતી મહિલા તજ્ઞોને સંશોધનમાં કારકિર્દીની તક આપવામાં ભારતનો ક્રમ હજુ ઘણો પાછળ છે. છતાં એ બાબત મહત્વની છે કે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા પ્રગતિશીલ ક્ષેત્રમાં ભારતમાં મહિલાઓમાં જાગૃતિ અને પ્રગતિ બંને નોંધપાત્ર રીતે આગળ વધી રહી છે. અને તેથી જ ભવિષ્યમાં આવા ક્ષેત્રોમાં મહિલાઓ નેતૃત્વ પૂરું પાડતી હશે એમ આશા અને વિશ્વાસ રાખી શકાય એમ છે. અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતીય મહિલાના પ્રદાન કે નામની વાત આવે તો લોકજીભે ભારતીય મૂળના મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા કે સુનીતા વિલિયમ્સ જેવા નામો તરત જ આવે. પરંતુ વિજ્ઞાનના અન્ય ક્ષેત્રોમાં પણ અનેક પ્રતિભાવાન ભારતીય મહિલા વિજ્ઞાનીઓના ઝળહળતા પ્રદાનની પરંપરા જોઈ શકાય એમ છે. આધુનિક જ્ઞાન વિજ્ઞાન અને સંશોધનની પરંપરામાં આપણે ત્યાં એની શરૂઆત તબીબી વિજ્ઞાનમાં આધુનિક ચિકિત્સા ક્ષેત્રે જોવા મળે છે. ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર હાજરી પુરાવનારા ડૉક્ટર કાદંબિની ગાંગુલી કે ડૉક્ટર આનંદીબેન જોશી જેવા આગેવાન નામો યાદ આવે છે. ભારતમાં પતિ સાથે મળી
માઇક્રોવેવ રિસર્ચની લેબોરેટરી સ્થાપનારા એ સમયના એકમાત્ર મહિલા ઇજનેર રાજેશ્વરી ચેટર્જીનું યોગદાન પણ અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. વનસ્પતિશાસ્ત્રમાં દેશમાં પાયાનું કામ કરનારા અને બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ ડિરેક્ટર જનરલ પદ્મશ્રી કે જાનકી અમ્માલે પણ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ઇન્ડિયન મિટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બનનાર અને એટમોસ્ફિયરિક ફિઝિક્સમાં સંશોધન કરનાર અન્નામણીનું નામ પણ આ યાદીમાં આવે છે. ભારતમાં વિજ્ઞાનના ક્ષેત્રના પ્રથમ પીએચડી બનનાર અને નીરાને લગતા સંશોધનમાં રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થનાર કમલા સોહનીએ પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બનનાર અને ભારતના વિશ્વવિદ્યાલયમાંથી પ્રથમ ડોક્ટર ઓફ સાયન્સની પદવી મેળવનાર પદ્મભૂષણ અસીમા ચેટર્જીનું યોગદાન પણ અવિસ્મરણીય છે. બાયોમેડિકલ રિસર્ચર તરીકે જાણીતા ભારતમાં પ્રથમ ટીસ્યુ કલ્ચર લેબોરેટરી સ્થાપના કરનાર અને ઇન્ડિયન વુમન સાયન્ટિસ્ટ એસોસિએશનના સ્થાપક કમલા રણદેવીનું નામ પણ વિશેષ રીતે લેવાય છે. સમુદ્રશાસ્ત્રી તરીકે નામના મેળવનાર અને ભારતના એન્ટાર્કટિકા મિશનમાં સામેલ થનાર અદિતિ પંતે પણ વિજ્ઞાન ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી છે. ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનું અવતરણ કરાવનાર ડોક્ટર ઇન્દિરા આહુજાનું કાર્ય પણ ઐતિહાસિક ગણાય છે. કાર્બનિક રસાયણશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ અને મહત્વનું પ્રદાન આપનાર દર્શના રંગનાથનનું યોગદાન પણ નોંધપાત્ર છે. અને ભારતમાં પ્રથમ જીનેટિકલી મોડિફાઈડ ફૂડ બનાવનાર વનસ્પતિશાસ્ત્રીઓએ પણ આ પરંપરાને આગળ વધારી છે. વનસ્પતિશાસ્ત્રી ઉષા જેહર ભારતમાં ઘઉં અને ચોખાની હાઇબ્રિડ જાતો વિકસાવી ખેડૂતોને મદદરૂપ થનારા અને ઓલ વેધર સીડ્સ વિકસાવનારા પરમજીત ખુરાના, ભારતના ગ્રામ્ય જીવનને ઉન્નત કરવામાં અને જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ વિકસાવવામાં મોટો ફાળો આપનારા પદ્મશ્રી સુમન શાહી, ઓટિઝમ અને એપિલેપ્સી માટે જવાબદાર આનુવંશિક ક્ષતિનો તથા ન્યુરોન્સનો અભ્યાસ કરનારા શાંતિ સ્વરૂપ ભટનગર એવોર્ડ વિજેતા શોભા તોલે, તારુસીતા ચક્રવર્તી, યમુના કૃષ્ણાથી લઈને વિશ્વભરમાં પ્રતિષ્ઠિત રોયલ સોસાયટી, જેના ફેલો તરીકે ન્યૂટન, આઇન્સ્ટાઇનથી લઈને આપણા શ્રીનિવાસ રામાનુજન અને ડોક્ટર એસ ચંદ્રશેખર જેવા વૈજ્ઞાનિકો રહી ચૂક્યા હોય, એના પોણી 400 વર્ષના ઇતિહાસમાં રોયલ ફેલો તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય મહિલા વિજ્ઞાની અને રોટા વેક્સિન જેવી રસી વિકસાવી ભારતના જાહેર આરોગ્ય ક્ષેત્રે વેક્સિન ગોડ મધરનું બિરુદ મેળવનાર ડોક્ટર ગગનદીપ કાંગ, કે જ્યારે ભારતના મંગળ મિશને વિશ્વમાં ડંકો વગાડ્યો ત્યારે ઇસરોના હોનહાર મહિલા વૈજ્ઞાનિકો રીતુ કરીધાલ, મૌમિતા દત્તા, નંદિની હરિનાથ જેવા નામો પ્રકાશમાં આવ્યા. એ રીતે જેમ આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કહીએ છીએ, એ ડીઆરડીઓના ટેસી થોમસ મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકેની ઓળખ ધરાવે છે. બેલાસ્ટિક મિસાઇલો વિકસાવી સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતામાં તેમનો સિંહ ફાળો છે. તેઓ અગ્નિપુત્રી તરીકે પણ ઓળખાય છે. તો ઇન્ડિયન એસ્ટ્રોનોમિકલ સોસાયટીના પ્રથમ મહિલા પ્રમુખ બનનારા ડોક્ટર જી.સી. અનુપમા, ભારતની પ્રથમ સૌર વેધશાળા આદિત્ય L1ના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિસાર કાજી જેવા ખગોળ અને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં જેમને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા આકાશમાં એક તારાને નામ આપી બહુમાન કરાયું છે, એવા વિભા ચતુર્વેદીનો વારસો આગળ ધપાવી રહ્યા છે. તાજેતરમાં જ ઇન્દોરના માનસી કેસલીવાલને વિશ્વવિખ્યાત માઉન્ટ પોલોમરની વેધશાળાના પ્રથમ મહિલા ડિરેક્ટર બનવાનું માન પણ મળ્યું છે. તો પુનાની આયુકાના યુવા મહિલા ખગોળ સંશોધક રાશિ જૈને બ્રહ્માંડની શરૂઆતના સમયની અનોખી આકાશગંગા શોધી એને અલકનંદા નામ આપ્યું છે. એ રીતે આપણા ગુજરાતના જ આણંદના યુવા મહિલા ખગોળ વિજ્ઞાની એકતા શાહે પણ બ્રહ્માંડના બાળપણના સમયના 6 જેટલા નવા આકાશગંગાના સમૂહને શોધી એને દ્રષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ, સ્મૃતિ એવા ભારતીય નામ આપી દેશ અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. આ રીતે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તેજસ્વી અને પ્રતિભાશાળી મહિલા વૈજ્ઞાનિકો અને સંશોધકોની ગૌરવશાળી પરંપરા જોવા મળે છે, જેને પ્રોત્સાહિત કરવા અને આગળ વધારવા થોડા વર્ષો પહેલા ભારત સરકારે દેશના પ્રતિષ્ઠિત મહિલા વૈજ્ઞાનિકોના નામે દેશની ઇન્સ્ટિટ્યૂટ્સમાં 11 જેટલી ચેર સ્થાપિત કરવાનું પણ જાહેર કર્યું હતું. દેશની મહિલા વૈજ્ઞાનિકોના નામ અને કામને ઉજાગર કરતી એક ટેલિવિઝન શ્રેણી સાયન્ટિફિકલી યોર્સ પણ અગાઉ રાજ્યસભા ટેલિવિઝન પરથી પ્રસારિત થઈ હતી.
અને એનું એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું.